આઈ થિંક આરતીનો સમય થઈ ગયો. અહીંયા બારે બારાથી મોટા મોટા દીવા દાંડી છે એ ચાલુ થઈ ગયું. તો વહેલી મોડી આરતી ચાલુ થાય. આ લોકોને ક્યારનું કેમ કે આપણે નીચે પગવાઠ ધોવા જઈએ અને આ છોકરા આરતીના જમાનાના નથી. આ બધી હવે પૂજા આરતી બધી જમાનાના છે. એટલે પાણી પણ ઓછું થવા માંડ્યું છે. પાણી પણ ઓછું થવા માંડ્યું. નોટિસ કર્યું તમે? આઈ થિંક આપણે નીચે ગયા નથી ને એટલે ભગવાનને ખબર પડી કે આ આવવાના નથી. આઈ થિંક જીસસ ભગવાન આ ખોટું માની ગયા કે આ નીચે આવતા નીચે ઉપર ઉપર ફોટોશૂટ ને વિડીયો ખાલી કર્યા રાખીશ. તો દીવા આસ્તે આસ્તે વધારે થતા જઈશ, વધારે ફાયર પકડતું જઈશ. હવે ગાય ગાય નીચે જઈએ. हाँ धार्मिक तो છે જ ને જગह. देख ने અહીંયા मिरेकल देखो ऑटोमेटिक दीवा हड़गावा मींडा. पानी ओछું થવા મીંડું. આને देखो અય જો નીચે દોસ્તર પગ ધોવા જાય. આ બુટુ કાઢીને ધોવા જા. આપણે અત્યારે જઈએ હોટ સ્પ્રિંગ. હા કોઈનો છોકરો અંદર ખોવાઈ ગયો દિવાલમાં. હા એના પપ્પા જાય પછવાડે. Mom, look down here. There's a coffin. Mom, look under you. There's a coffin. નોર્મલી જગ્યા પર એવું લખેલું કે પ્લીઝ ડુ નોટ ટચ. અહીંયા ઊંધું લખ્યું છે. ડૂબાઈ ને પછી એમાંથી કોઈ ભૂતરી નીકળી હોય તો હા ભાઈ શાંતિથી રાતના ભગવાન કોઈ રાતને પછી હું તો એને ઓછી તને બાજુમાં આવીને કે હા હોય પાટું માર્યું હોય તો ના ભાઈ હું પાટું મને ભાગી જામ એવો છે. ઓકે તો હવે મેં બારે પણ આવી વર્ષથી પહેલાં તમને રિક્વેસ્ટ હતો ત્યાં કામ રાખી તરા સાહેબ છે ત્યાં અમે આવી ગયેલું છે ત્યારે. પગવાઠું ધોયા એટલે બધું પગે બધી લે. તારી જ વેટ કરીએ ખાલી. દર્શન કરી લેતા ને એકવાર તું નાહી લે. એકવાર નાહી લે. લા મોબાઈલ લા મોબાઈલ. આખે આખો નાહી લેશું. આવી રીતે હોય ને આમ કરી આંખે અડાડીને પછી પગે લાગીને મસ્ત. તો કમાડે તું અહીંયા હરેક બિલ્ડિંગ ઉપર એવું છે કે નંબર લખેલા છે. તો એ નંબર તમે એ લોકો ટેલિફોન પ્રોવાઈડ કરે છે તમને. તો તમે નંબર ઉપર જે નંબર જાણે કે 64 છે તો 64 આમાં આવી રીતે આમ ડાયલ કરી અને તમે ગ્રીન ક્લિક કરશો તો એના વિશે હિસ્ટ્રી જાણવા મળશે. છે કોઈ પણ એક હરેક જગ્યા ઉપર એક આવી રીતે મૂકેલું છે. તો અહીંયા આપણી આરતીની પણ થઈ ગઈ. અહીંયા આપણે દીવા દાંડી ચાલુ થઈ ગઈ. પહેલાં સ્લો હાલતું તો હવે જગ ફાસ્ટ થઈ ગયા દીવા દાંડી પર. તો આ છે આપણું નીચેનું વ્યૂ. એકદમ ગરમ પાણી છે. મજા આવી ગઈ અંદરથી ગરમ પાણીનું સ્ટીમ
આવતું હતું એકદમ ફૂલ ગરમી હતી અંદરમાં અને અહીં જગ્યા ત્યાં ઠંડુ મજા આવી ગઈ ને આજે પછી પાણીની ખોદી પણ નાખા ગરમ જ છે, બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં, નોર્મલ છે. કોફી નાખો એટલે કોફી પડી જાય એટલું ગરમ કોફી છે લે હલો ભાઈ કોફી લઈ આવીને જોઈ ના આવે ટ્રાય કરવી કપ કપ છે કપ હે હા આપણી તો સાની દુકાન છે છે જ નહીં કાંઈ થોડી ના છે તો તું ખોલ નાખ. સ્પોન્સર બાય કૃષ્ણા. કૃષ્ણા કેવા કૃષ્ણા જીવા. તો હવે અમે જઈએ ઈસ્ટ પાથમાં. ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થ ભૂલી ગયો. પહેલાના જમાનામાં આમાં બેસતા ને બાથ આમાં લેતા. અય આપણે એવા દિવસો આવી ગયા કે જે પહેલાના જમાનામાં નાતા એ જગ્યા આપણે જોઈએ. હા તો કાલકોથરીમાં આવી ગયા એવું લાગે છે. આ એરિયાને ખબર નહીં તમને દેખાય છે નહીં. લખેલું છે અહીંયા બોર્ડ સ્વિમિંગ બાથ. પહેલાના જમાનામાં આવા સ્વિમિંગ પુલ હતા. હલો ઠીકરી રંબા. તો અહીંયા આપણા પાર્થભાઈ થોડી ઘણી ઇન્ફોર્મેશન આપશે આ જે આખો એરિયો છે એના વિશે. તો હા પાર્થભાઈ જવા દેજે પછવાડેથી. આ રોમન બાથમાં આપણાને દરેક જગ્યા ઉપર આવા બોર્ડ્સ અને નંબર દેખાશે જેને આપણે એ લોકો ટેલિફોન પ્રોવાઈડ કરે છે, જેમાં આપણે જાણે કે આ 52 નંબર છે તો એ 52 નંબર ડાયલ કરી ને પછી ગ્રીન કરો તો તમને એના વિશેની હિસ્ટ્રી છે એ તમે સાંભળી શકો છો એઝ અ વોઇસ રેકોર્ડર તરીકે. ને એમાં મસ્ત રીતે સરસ રીતે સમજાવશે કે કઈ રીતે શું છે એની હિસ્ટ્રી શું છે. એમ હરેક જગ્યા ઉપર આવી રીતે એક અલગ અલગ જગ્યાએ નંબર મૂકેલા છે. તો હમણાં આપણે જ્યાં જ્યાં પણ ગયા ત્યાં હમણાં તમને જે નંબર દેખા એ અલગ અલગ જગ્યાના અલગ અલગ નંબર છે. ને જે જગ્યાની તમને ઇન્ફોર્મેશન જોતી હોય તો પહેલાં આમાં રેડ બટન દબાવવાનું, પછી આમાં જે નંબર હોય એ નંબરમાં ડાયલ કરવાનું, પછી ગ્રીન બટન દબાવી દેવાનું ને એ જગ્યાનો તમને ફોટો પણ આમાં સ્ક્રીન પર આવી જશે. ને તમારે પછી ખાલી આમ કાનમાં ફોન અડાર રાખવાનું છે તો એ જગ્યાની આખી ઇન્ફોર્મેશન તમને આમાં આપી દેશે. હવે આપણે આ ખબર નહીં કઈ જગ્યા છે એમાં એક તારા સિક્કે સિક્કા છે. આમાં સિક્કા પહેલા થાય ધવલને ખબર પડે તો હમણાં ઉતરીને બધી વીણી લે છે. मेरे को जाना पड़ेगा. એને બતાવીને એને આમાં લાવતું નહીં આમાં બાદ દાદાએ મારું પસંદ રાખ્યું. ઇન શોર્ટ આ એક પ્રકારે આપણી તુલસી શ્યામ છે. આમાં છે ને કોઈ નાખેલા છે ને 20 પૂરીમાં માંગો બસ થઈ તારા કરશે કોઈ. હવે તમને હું ખબર પડે પેગે લાગવા અમે તો જ્યાંમાં ગરમ પાણી અત્યારે હાલમાં આવે જ એ અહીંયા અંદર બિલ્ડિંગમાંથી આવે ને આ બિલ્ડિંગનો ફ્લો અહીંયાથી અત્યારે જાય. ગરમ પાણી જે બહાર આવે છે અહીંયાથી આવે છે. મગર છે એમાં લાકડું એમાં જો મગર એમાં બબલ નીકળે. મગર હશે એમાં. મગર હોય તો એ જગા કયા નામથી વર્તાય ખબર? એ જગ્યાએ ખોડિયાલમાં છે. તો હવે આના પરથી તમને ખબર પડી કે આ જગ્યા પર ખોડિયાલમાં આવેલા હતા. कहाँ से क्या ले गयो हेलो परफेक्ट है ओके अरे आया था दादा तो आपने क्या वरन मराया था હા લે કેમ નહીં. આ લોકો મને મજાકમાં લેશ પણ તમે અહીંયા દેખી શકો જ પાણીમાં કાયદેસર બબલ થાય છે. દેખો હવે આ પાણીમાં અંદર મગર હોય તો જ બબલ થાય ને. तो आ लोग मैंने मजाक में ले अंदर मगर जेवू केम. ये देखिए आप देख रहे हो ये डोनेशन बॉक्स है. हाँ अब इसमें देखिए आप पाउंड मिलेंगे और ये देखिए जस्ट लुक इट हियर 20 रुपीस
20 रुपए का नोट भी मिला। અરે સિક્કો પણ છે, સિક્કો પણ છે, 10 નો સિક્કો છે. सीरियसली इंडियन हर जगह है उधर। આના પરથી આપણને ખબર પડે કે ઇન્ડિયન એક જગા પર નથી, હરેક જગા પર છે. दान परम धर्म। ને જો તમારા આગળ છૂટા હોય ને તો ડિજિટલ પણ છે. ચલો તો અહીંયા આપણે આ જગા પર ખોડિયારમાંના દર્શન થઈ ગયા, તો હવે જઈએ બીજી જગા પર. અહીંયા આપણું ટૂર પૂરું થાય એ ગોમન બાતનું હતું, મ્યુઝિયમ હતું કે શું હતું પણ અહીંયા પૂરું થઈ ગયું આપણું. અને આપણે ત્યાં ટેમ્પરરી ફોને હતા મૂકી દેવાના. હવે આપણે અહીંથી નીકળ્યા બીજા લોકેશન ઉપર. બીજા લોકેશન અહીંયાથી નહીં જવાનું, હોલી સેથી જવાનું છે. ફોન અહીં મૂકી દે. તો હવે અહીંયાથી આપણે નીકળી ગયા. અને બીજી કઈ લોકેશન જવાનું છે તો મને ખબર નથી. ત્યાં લોકો એન્ડ મોમેન્ટ ઉપર મને કહે કે આ જગ્યા પર જવાનું છે, ગાડી ના ભગાડ. તો પૂરીને ખાલી એક બટન દબાવે ભેગી સૂમ ચૂકીને ઉગી જાય છે. તો આજે આખા દિવસમાં બહુ મજા આવી ગઈ, બહુ ફોટોશૂટ કર્યો. તો આજે તમે પછવાડ અત્યારે મંદિર દેખો, જે મંદિર આખું ફરીને આવી ગયા. જીસસ ભગવાનના દર્શન કરીને આવી ગયા છે. અત્યારે ગરમ પાણીનું પણ દર્શન કરી લીધા. ખોડિયાર માતાનું પણ આ જગ્યા હતી એ પણ દર્શન કરી લીધા અમે અંદરમાં. તો અત્યારે હવે બીજી જગ્યા પર નીકળ્યા. બારેથી આ મંદિર દેખવામાં લાઈક આમ બહુ જૂનું ટાઈપ લાગે, બહુ અંગ્રેજ ટાઈપ, પણ અંદરથી એટલું જ આમ નાનું મોટું દેખાવામાં છે. બહુ જૂની બહુ વસ્તુ છે અંદરમાં. તો બારેથી જોવામાં બહુ મોટું છે મંદિર. તો આ છે આપણું બીજી જગ્યાનું નામ. અહીંયા લખેલું છે. અઝામરા મળી છે. આપણે બોટું તો અહીંયા છે, એકાદ લઈને ટ્રાય કરવું હોય તો ટ્રાય કરીએ કે. ડીઝલ પેલા મંગાવ્યા છે. તો બરફ મંગાવી, બરફ તો છે. ડીઝલ કલર છે. ડીઝલ ક્યારે આવે? નકર બરફ ઓગળી જાય. આવે છે પણ એ લોકોને કે વહેલા થાવ, અહીંયા પાણી પણ હવે ગરમ છે. આગે નહીં, મોટા મોટા ગોંડા હાલ તો બતાવું ગોંડા. તો અહીંયા તો કંઈ જાજુ કંઈ દેખવા જેવું નહોતું. અહીંયા ખાલી દિવસનું 10,000 ગેલન પાણી અહીંયાથી જાય, એ ખાલી એ જ હતું દેખવામાં. પણ જગ્યા સારી છે, એકદમ બેસ્ટ. તો આપણે જે પહેલી જગ્યા પર ગયા હતા એ નાથી જગ ડિફરન્ટ જગ અલગ દેખાતું હતું. હવે ઉપર અમે આવી ગયા, પુલની ઉપર છે અત્યારે. તો અહીંયાથી વ્યૂ આખો અલગ જ દેખાય. અહીંયાથી દિવસનું 10,000 ગેલન પાણી અહીંયાથી જાય. ખાલી દિવસનું 10,000 ગેલન. તમે ખાલી વિચાર કરો, આ જે પ્રમાણે પાણી જાય 10,000 ગેલન વધારે હાઈલું જતું હશે પાણી. એ ખાલી એસ્ટિમેટ ખાલી કીધેલું છે કે 10,000 ગેલન અહીંયાથી પાણી જાય. જે પ્રમાણે અહીંથી પાણી જાય છે ત્યારે જે ફ્લો છે એ પ્રમાણે લાગતું હોય કે 10,000 ગેલન હોય. હેલો ગાઈસ, તો હવે આપણે અહીંયા જેટલું પણ ફરવાનો એરિયો હતો બચ્ચા ફરાઈ ગયું. ને છેલ્લે જાતે વરસાદ પણ આટલો પડ્યો ને તે બંને ભીંજવી નાખ્યા. પણ છેલ્લે જાતે એકદમ પડ્યો. મોટો માંડ મહીસો તરતા તો હવે આપણે અહીંયાથી નીકળવાની તૈયારી છે. જસ્ટ હવે નીકળીએ હશે પાર્કિંગ એરિયામાંથી નીકળીએ. તો મજા આવી બધાને? અરે
જોરદાર મજા આવી એક નંબર. ગાઈસ તો હવે આપણે વિલાવે આવી ગયા અટવી. હવે આપણે ખાલી ચાવી છે સેલ્ફ ચેકિંગ કરવા માટે ચાવી અહીંથી કાઢીએ. કાઢ લે ને ચાવી એ ખુલ્લું રહી તો હવે ચાલશે. આપણે હવે ચાવી આપણે આવી ગઈ. Okay, ready? Everyone. દોસ્તો આજની રાત આ વિલો તમારો છે. આ છે આજની રાત આપણું ઘર. આપણું ઘર ખાલી એક જ દિવસ માટે. આ માહોલ છે ખાલી. આ છે આજની રાતનું ઘર આપણું. આ મેં ક્યાં આખ્યા રૂમ છે પછી જેમ કે ફોરેન ની તો ગાઈસ આપણે હવે બિરયાની પકાઈ ગઈ. આપણા શેફ હવે આ ઇમેજ છે અહીંયા બરાબર છે. બેક માંગે છે શેફ. બરાબર બિરયાની માટે હું બિરયાની જેવું થઈ ગયા છે આપણે. વેટ બિરયાની પકાવવા માટે થેન્ક યુ. મેં પકડી છે. આપણે બધા ઉઠી ગયા. કૃષ્ણભાઈ ઓલરેડી ટેબલ પર બેઠી ગયા. નાસ્તો પાણી કરવા. સુવા નહીં દેતા એક દિવસ. ટ્રીપમાં આવ્યા તો પછી બારે બાર રખડવા માટે વહેલું ઉઠી જવું પડે. કેમ લાગ્યું બાર? હા વાત સાચી છે. બારે બાર તમે ફરવા આવ્યા હોય તો લિમિટેડ ટાઈમ હોય તમારે આગળ. રાતના વેલા તો વીકેન્ડ બી. ઓબ્વિયસલી કેટલા વાગે ઉઠ્યા હતા? મામા અમે બી કેટલા 5 વાગે ઉઠા. પાછળ કદું એવું કરતા હતા. એક વાર જો અમે બે વાત કરીશું ઉપર. લિટરલી વાત મેં આ બાજુ મારી બાજુમાં ઉઠે ઘોરવાનો અવાજ આ બાજુ કેમ આવે આ હું ઊભો થયો કાયદેસર મેં કે આમ મેં આખું આમ કરીને જોઉં પાછું આનું મોઢું એવું મેં કે આ પણ નવો છોકરો આવી ગયો મેં આખો ઊભો રહીને જોયો મેં કે હા આ તો છોકરા તારે ઉપર બહુ કરવાનું હતું. એ નિંદામાં આવ્યો. હું ઘૂંટ પમામાં હતો. પછી અઢી ના 3:30 વાગે મને ખાટલા પરથી ઉઠાવ્યો. હું નીંદરમાં ના પડ્યો. પડ્યો એ મને ખબર, પણ પછી હું છું કોને ખબર. ના લોકો અહીંયા કઈ 5-5:30 વાગ્યા સુધી બેઠા હતા. તો ગાઈસ હવે અહીંથી નીકળવાની આપણે તૈયારી છે. અડધી કલાક ગપ્પા મારી લીધા. બધીનું ખાવાનું ખવાઈ ગયું પણ આને દેખાઈ ગયું. આરામથી ખાઓ. તમે જગ્યામાં બોલશો ને ખાવા માટે. ઓલાનો મગજો ઓલો નાય આવીને પછી પેસ્પોસ કરે છે મોઢું. આ ભૂલી ગયો લાગે. તો ભૂલી ગયો પેસ્પોસ કરવાનું. નાય ને પણ પેસ્પોસ. હે? એવું મને લાગી દે. એ બરાબર પ્રેમ ભાઈ. આ તો મેં એમ કેમ કે આમાં જેકપોટ લાગ્યો. લાગે તો ત્યાં નહીં. હવે આ રહેવા દો ભાઈ હું 50,000 નો જેકપોટ લાગેલો છે. જિંદગીમાં દેવ જોઈને હું ખોલું તો નહીં જ ગયા આજથી પણ આજથી લોટની બગડ પણ કરી નાખ્યો છે. ના બા મને ને પાર્ટની જે ઉમ્મીદ છે. આશા છે. કેવી ઉમ્મીદ યાર? કેમ લાગ્યું પાર્ટ? હા 1%. અરે યાર તમને કહું અમને 1% જે ઉમ્મીદ છે કે નહીં લાગી. ચલો ગાઈસ તો હવે આપણે 10 વાગી ગયા. 9 થી હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો આપણો. તો 10 વાગે ઘરમાંથી નીકળો પેલા કઈ કેવું છે? નહીં ભાઈ બે શબ્દ તમને પછી જ કહીશ વિડીયો પૂરો થાય ને પછી એ તો લગભગ આઈ થિંક જિંદગી ભર બોલાશે
તો હવે અહીંયા આપણે ચેકઆઉટ કરીએ ને અહીંયાથી આપણે બીજા લોકેશન ઉપર જઈએ જે કૃષ્ણમે ઓલરેડી ગોઠવી રાખ્યું કૃષ્ણમે ઓલરેડી ગોઠવી રાખ્યું છે ઓલરેડી લોકેશનનું તો ના જઈને હવે ચેક કરીએ ચલો તો હવે અહીંથી આપણે નીકળીએ ઓકે ચલો અમે તો ખાઈ પી લીધું પણ પૂરીની જ્યાં ખવડા પીવડાવવાનું હતું તો એને ખવડાવી લીધું પીવડાવી લીધું તો અહીં જગ પેમેન્ટ માટે આવી ગઈ અને 50,000ની જે લોટરી લઈ ગઈ હતી એ જગ અહીંયા ચેકઆઉટ કરતા જઈએ આથી હતી કે ખોટી કેમ કે આ ભાઈ તો આશા મૂકી દીધી શ્યોર ઇટ ઇઝ ફેક મને ને પાર્થની જે આશા છે કે નહીં 1% ચાન્સ છે 1% મને એટલે આશા કે 0.001% આશા છે 1.0.001 તો ચેક કરી લઈએ Number 7. Are you able to check this one? સાઈડમાં ને વિડીયોમાં આવે દે Wait, look. Not scanning. What? I don't know why. Scanning. Not scanning. So you know in we buy we this one buy from there. From we bought this ticket from a service station when we were coming here and If it don't scan it, it's nothing that I can do. If it So won't scan. you can't do manually like the scanning. જો સ્કેન થવાનું ને બરાબર ઓલામાં થઈ જાય એપમાં માસી જ્યાં કાંઈ ગોટે ચડી ગયા છે, પણ માસી આપણી દેખે માસીને હું ગોટે ચડાવું છું હમણાં I can't put it in manually. That has got to go before it sets that I can put it in manually. I can't do it. It's a new machine. even The old machine, you can scan it in. You can put it in. This one, you've got to put it in, then you've got to put the numbers in by hand, but this one won't work. It's a new one. But if it doesn't scan, then how you gonna like do manually? Because you're gonna scan and again you're gonna do manually. Like if it doesn't now what work, she's trying to then say you- the how machine the- is new, yeah, The machine so is new. You can scan it and you can. Yeah, but I've been in this job for 10 years, so I know how that works. The old machine, you'll be able to sing that, then you put it in. This one, it's just not going in, yeah, Alright. yeah, no it's no You worries. think we can check in post office? my suggestion to you is to put this back where you bought it from, take it back, Okay, because this machine is not scanning. yeah, no it's we'll If take it's it a... there. I got one here. No, if I buy a ticket, you hear it scan. Yeah, I know. This- Oh, we got another ticket in We it. got another ticket that you If can you like, can I don't scan know, this. like, There you go. Now I can put it in manually. That one, I can't do. માસી ગરમ થઈ ગઈ પાર્થ આપણો 1% ચાન્સ હતો ને હવે 0.5 કરી નાખ તો ભાઈ 0.005 કરો તો આગળ તું બોલમાં That one's not a winner. I staple it together. Alright, okay. ઓકે There you go. But that Um, other ticket, I don't know why it doesn't like it. ઓકે Right, Okay. pub number નંબર 7 6604. ATM? But where Oh, you ATM. got that ticket Oh, from, take it back to the shop. yeah no worries. All right, Thank thank you. That's 6604. Yeah, sorry about that. yeah no worries, no worries. હા માર આવે છે ઇન્ડિયા જવું પડશે એમ પાસ The જાય other ને ઉપર top ઉપર there. ઇન્ડિયા સ્કેન Would કે you like a ઇન્ડિયા receipt? તો ઇન્ડિયા એમ નેમ કેમ No. આપે સ્કેન No, you don't want a receipt તો for સ્કેન No. All right, Thank you. Thank you. to ask you like when you buy the ticket ધવલ માનતો જ ના નથી તમે 0.005 માં કરી નાખો તો નહીં માનતા કઈ રીતે નહીં માનતા Yeah, that one. માસીનો પારો ઓલરેડી અંદર ગરમ થઈ ગયો એટલે ધવલ કે નહીં સ્કેન થતી કેમ નથી પાર્થને મારો એથી 1% ટ્રસ્ટ હતો ટિકિટ ઉપર પાવે 0.05 અમે તો ત્યાં સુધી વિચાર કર્યો દાદા ભાગ પર લઈ આવે પણ હોય ગયા 10,000 નો હતું પણ હવે કઈ નથી હે હિમેશ ને ધવલ બે અંદર છે
માસે રેજી માથાકૂટ કરે માસે રેજી માથાકૂટ કરી ના પૂછીએ એને ત્યારે સ્કેન કરીને સેટ પણ આ કેમ થતું નથી ખબર નહીં જ્યારે બાય પણ તમે કરો ને ત્યારે સ્કેન કરીને આપે એટલે આ એ હું ધ્યાન નહીં દીધું હોય તને એમને પકડી બરાબર એવું છે બીજું કંઈ નથી તારું ધ્યાન નહીં હોય એને બે કરી ના એને બધી ટિકિટ સ્કેન કરી એને બે કરી હશે ને એક ના કરી તને કેમ ખબર પડે તું હાથમાં તું કરતા તેને તું પરફેક્ટલી ના જોઈ તો ઓબ્વિયસલી એ લોકો 4 ટિકિટ આપે બરાબર એક તો આપવાના છે બરાબર 3 સ્કેન કરે તો એક ના કરે તમને ખબર જ ના પડે હવે એક મિનિટ એક નાખી દીધું આપે કેમ ખબર પડે તો બરાબર એનો ફાયદો કરવા માટે કીધું તો એ ઓબ્વિયસલી 2 પાઉન્ડ એક ટિકિટ જાય બરાબર 1000 ટિકિટ માંથી 2 પાઉન્ડ એક સેવ થઈ ગયા ને હલો આ તેને કીધું ને કે ના તમારે જવું પડશે તો અહીંયાથી હવે આપણે નીકળીએ ખબર નહીં કયા લોકેશન ઉપર છે બીચ સાઈડે કઈ જઈએ અત્યારે ને લોકેશન ઉપર જઈને કાકાની ભાઈ ગાઈસ મેં હમણાં જસ્ટ વિડિયો ઓન કરવા જાતો હતો ને તું પેલા જા ला मैं ऊपर की मजे दो लालू ला पोइरो તમે ક્યાં છે લા મે આ લોકો આને કીધું તમે જઈ ગયા નીચે થી ગયા એટલે આ મને ઉપર થી હે સોપ મે તો અહીંયા બીજ કરાવો એટલે મેં કીધું કે ઓલી સેટ ગયા આપની લા લા ગાંડી ને તારા ગાને જાઉં છું ક્યાં છે બ્રો આઈ વોન્ટ વોટર આયા અમે ઘાસ માં વાલા આની હાલત દે તારી વાત આને કીધું કે નીચે જાય कमीना सालो रावण के खानदान લા ઉપરથી લેવો ને પડ્યો થી જોતો આવ हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है તો ગાઈસ સોરી ઇન્ટ્રો આપવાનું ભૂલી ગયો મેં અમે અહીંયા દલદલ પૂગ્યા એવા પણ એના પાછલા ભાગે અમે આવેલા છે ત્યારે જીવો મેં કેમેરો ઓન કરવા જતો હતો ઈવામાં કૃષ્ણ તો એજી કિચનમાં જાય હવે નીચે પાણી જઈને સાફ કરી લઈએ બીજું ધ્યાન રહી જાય અહીંથી સ્લીપ થતો નહીં ને કાંઈ કાઢું મોટું કામ છે ઓકે ચાલ તો અમે જસ્ટ ગાડીમાં સામાન કાઢતા હતા જેકેટ ચેન્જ કરતો કેમ કે વરસાદ આવે ને મને હારી જેકેટ બગાડવી હતી નહીં ને હું જેકેટ બદલાતો હતો તો એ લોકો ધવલ લોકોને આગળ નીકળી ગયા હતા ભાઈ મારી વેઇટ કરતો હતો વેઇટ કરવામાં અમે બી પચવાડીથી નીકળ્યા તો અમે શોર્ટકટ લઈને આવતા હતા આઈ વોઝ ટોલ્ડ યુ એ લોકો તે સાઈડ ગયા પણ તું ના માન્યો એને કામ ઓકે શોર્ટકટ પકડીને આપણે ગાય પૂકી જયું આવો આ શોટ હા એ નીચે ઊભી જા નો બ્રો આ પા I want but I can't. Bro, you got another clothes, yeah? Just jump in. Just jump in, bro.
मुश्किल दाग ये निकालना इजी है। सर्फ एक्सेल इजी वॉश, इसकी 10 हाथों की शक्ति ऐसी मुश्किल दाग निकालना बन जाए इजी। सर्फ एक्सेल इजी वॉश। તો ગાઈસ અહીંયા આપણા કૃષ્ણાભાઈ એટલા ખુલ્લા વરસાદમાં નાહવાની ટ્રાય કરે પણ ઠંડી છે એ પ્રમાણે નાહવાનું એનું મન નથી અત્યારે. કૃષ્ણા કઈ બે શબ્દ કઈ નહીં કરવાનું આખી ટ્રીપ ભાઈને પૂછ્યું બે શબ્દ આઈ ટોલ્ડ નામ સિક્સ ઓફ યુ ઓનલી. નાઈ લેલા હવે ભાઈ, નાઈ લેલા ભાઈ, નાઈ લેલા ભાઈ, અરે નાઈ લેલા ભાઈ. આવા ખીચડમાં પછી ના ના હાચે હાચે પેલું ઠંડુ લઈ ગયું ગાડીમાં પછી હીટિંગ ચાલુ કરી દે ને, ગાડીમાં હીટિંગ ચાલુ કરી દે. તો નાઈ લે ને ભાઈ, લોકો આવી ત્યાં સુધી તું નાઈ લઈને ના મારે કે એક્સ્ટ્રા કપડા છે આ થઈ રહી એલા ભાઈ ધવલ ના એમ તો છે પ્રાર્થના થઈ રહી ને છે લાવ્યો કાર્ગો છે એનો. ये नहीं हो पाएगा आपसे, सॉरी. ગાય જાય બીજો મળે છે મારો પૈસો. ચાલ તું એકલો પડ્યો ચાલ ચાલ એની ના આઈ ચાલ 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 એની ના કાંઈ ક્લીન નહીં કરી કે આયા જવું પડશે ને. બે વિકેટ ડાઉન થઈ ગયું છે અમારી ટીમમાંથી. બે વિકેટ અત્યારે ડાઉન છે. હજી કેટલી વિકેટ ડાઉન થઈ ઇન પ્રોસેસ.